ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે પાઠ 13મો સાધુપદેશ ધોરણ 10 હિન્દીનો આપણે બીજો ભાગ ચાલુ કરવાનો છે. પહેલા ભાગમાં આપણે કવિ પરિચય છે એ જોયો હતો. આજે આપણે એમનું જે કાવ્ય છે, બરાબર ને, તે આજે આપણે છે એ શબ્દશઃ એ સમજવાની કોશિશ કરીશું. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો તમે હિન્દી વિષય ભણતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તો ચાલો મિત્રો, આપણે કાવ્ય ચાલુ કરીએ, જેના કવિ છે કાકા હાથરસી. તો એ સમાજમાં જે ઢોંગી બાવાઓ કહેવાય છે, એવા સાધુ, જે બનાવટી સાધુ જે છે, બરાબર ને, તો એના પર વ્યંગ્ય કરીને આ કાવ્ય છે એ લખેલું છે. તો ચાલો આપણે શબ્દશઃ ચાલુ કરીએ. आइए प्रिय भक्तगण, उपदेश कुछ सुन लीजिए, पढ़ चुके हैं बहुत पोथी, आज कुछ गुण लीजिए. तो यहाँ कवि છે એ આપણને સાધુ, જે બનાવટી સાધુ છે, જે ઢોંગી બાવાઓ છે, એની છે એ આપણને વાત કરે છે મિત્રો, બરાબર ને. આ દુનિયામાં, સંસારમાં મિત્રો એવા સારા સાધુઓ પણ છે, સંત પુરુષો પણ છે કે જે સૌરાષ્ટ્રની ધરતી ઉપર છે, પોતે પાવન જીવન છે એ જીવી ગયા છે. એવા સાધુની વાત અહીં નથી કરી, પણ જે ઢોંગ ધતિંગ કરે છે, બરાબર ને, સમાજને ગેરમાર્ગે વાળે છે, ખોટા અંધશ્રદ્ધો ફેલાવે છે, એવા સાધુ ઉપર અહીં વ્યંગ્ય કરેલો છે. તો કહે છે કે આઈએ પ્રિય ભક્તગણ, કોઈ સાધુ સંતો છે, એવા ઢોંગી બાવાઓ એ ભક્તગણને આમંત્રણ આપતા વહાલથી એવા શબ્દો છે એ પોતે કહે છે કે આઈએ પ્રિય ભક્તગણ, એટલે કે આવો ભક્તો આવો. ઉપદેશ કુછ સુન લીજીએ. શું કહે છે કે ઉપદેશ એટલે કે અહીં સારા એવા ગુણોનો જે આપણને સુવાક્યો છે, સુવચન છે, એવા એ કે તમે કુછ થોડાક સુન લીજીએ એટલે કે સાંભળી લો. જાણે કે પોતાની પાસે ભરપૂર જ્ઞાન હોય, બરાબર ને, એવી રીતે પોતે ભક્તોને આમંત્રણ આપે છે અને કહે છે કે થોડાક ઉપદેશો તમે છે એ સાંભળી લો. પઢ ચૂકે હે બહુત પોથી. પોથી એટલે મોટું થોથું, મોટું પુસ્તક. શું કહે છે કે ખૂબ બધા પુસ્તકોનું વાંચન કર્યું છે, બરાબર ને. આજ કુછ ગુણ લીજીએ. ગુણ એટલે ગુણ. શું કહે છે? પુસ્તકો તો એ કે ખૂબ વાંચ્યા છે, પણ આજે થોડાક એ કે ગુણ છે એ તમે લઈ લો. એટલે કે પોતે જાણે ગુણના ભંડાર હોય એમ આપણને આમંત્રણ આપે છે કે ભક્ત તમે મારી પાસે આવો અને ઉપદેશમાં થોડાક ગુણ છે એ સાંભળો, થોડાક ગુણ છે એ લઈ લો એમ. હાથ મેં હો ગોમુખી. અહીં ગોમુખી એટલે એક એવી થેલી આવે છે કે જેની અંદર માળા રાખી અને નામ સ્મરણ કરવામાં આવે છે. તો શું કહે છે? હાથ મેં હો ગોમુખી, એટલે કે હાથમાં ગોમુખી હોય. માલા સદા ફીલતી રહે. માળા છે એ સદા એટલે કે કાયમ, હંમેશા, સતત, ટૂંકમાં એ ફરતી રહે. એટલે કે આપણે ઈશ્વરનું નામ સ્મરણ છે એ કરતા રહીએ. ઉમ્ર ઉપર સે બને, નમ્ર ઉપર સે બને. શું કહે છે કે આપણે એવા નમ્ર બનવાનું છે કે જાણે વિવેકી હોય, બરાબર ને, જાણે કે સદગુણી હોય અને મહાન વ્યક્તિઓ હોય ને કેમ શાંત રહેતા હોય, એવી રીતે કે આપણે ઉપરથી દેખાવ એવો રાખવાનો છે જાણે આપણે નમ્ર વિવેકી હોઈએ. એટલે કે નમ્ર ઉપર છે બને, આપણે નમ્ર બનવાનું છે. ભીતર છુરી ચલતી રહે. અને આપણા મનમાં, ભીતર એટલે મનમાં ચોરી ચલતી રહે. એટલે કે એનો અર્થ એવો થાય કે મનમાં કંઈક કપટ ભરેલું હોય છે, બરાબર ને મિત્રો. તો એવો એક છે એ કહેવત પણ છે કે મુખ મેં રામ બગલ મેં છુરી. તો અહીં મોઢામાં જોઈએ આપણે તો રામ રામનું રટણ કરતા હોય છે, મુખે રામ રામનું રટણ કરતા હોય, પણ અંદર એના મનમાં તો કપટ ભરેલી હોય, બરાબર ને. એટલે કરે કાંઈક અને કહે પણ કાંઈક. એટલે એની કહેણીમાં અને કરણીમાં બંનેમાં તફાવત હોય. તો એવા આપણે છે એ મુખ મેં રામ બગલ મેં ચોરી એમ આપણે કહીએ છીએ. તો અહીં આવા જે ઢોંગી બાવાઓ છે
એ ઉપરથી તો આપણને એકદમ નમ્ર વિવેકી લાગે, પણ એના મનમાં ખૂબ કપટ છે એ ભરેલી હોય છે. આગળ પછી જોઈએ, નગર સે બહાર બગીચે મેં બના લે ઝોંપડી. શું કહે છે કે નગર એટલે કે શહેર, શહેરની બહાર એકદમ શાંત વાતાવરણ હોય ત્યાં એમ કહેવાય કે બગીચા જેવું બનાવી અને તેમાં છે એ ઝૂંપડી એટલે કે કુટિયા કે મઢુલી છે એ બનાવી લેવાની. દીપ જૈસી દેહ ચમકે. આવા જાણે ઢોંગી બાવાઓ હોય તે વિવિધ પ્રકારના સુગંધિત પદાર્થોનું કે પોતાની શરીર ઉપર રાખનો છે એ લેપ કરી અને કાયા એવી ચમકેલી બનાવે જાણે કે દીવો ચમકતો હોય, દીવો સળગતો હોય ને કેમ પ્રકાશ ફેલાવે એમ પોતાના એમ કહેવાય ને ઢોંગનો પ્રકાશ છે એ ચારે બાજુ જાણે ફેલાવતા હોય અને પોતાનું શરીર, દેહ એટલે શરીર ચમકતું હોય એવું કે આપણે બનાવવાનું. અહીં કાકા હાથરથી છે એ આવા ઢોંગી બાવાઓના જે અવગુણો છે, જે દોષો છે એ બહાર કાઢે છે. એટલે એવા બાવાઓનું શરીર છે એ દીવાની જેમ ચમકતું હોય છે. સીપ જૈસી ખોપડી. ખોપડી એટલે આપણું મસ્તકનું જે હાડકું છે એ ખોપરી. તો સીપમાં આપણે જોઈએ છીએ મિત્રો કે એમાં સીપ છે એ ખાલી હોય છે, બરાબર ને. એમાં કશું જીવ જંતુ હોતું નથી અથવા તો પ્રાણ હોતો નથી અથવા હમદર્દી હોતી નથી. તો આવા ઢોંગી બાવાઓની ખોપડી મસ્તક છે એમાં ભક્તો પ્રત્યે કોઈ પણ પ્રકારનો લગાવ નથી હોતો. એનું સારું ઈચ્છવાની પણ એનામાં એટલી મનમાં છે એ કોમળ ભાવના નથી હોતી, બરાબર ને. એવા સાધુઓનો ખોપડી પોતાનો સ્વાર્થ સાધવાની એકદમ આવી સીપ જેવી ખાલી હોય છે, બરાબર ને. તર્ક કરને કે લીએ આ જાય કોઈ સામને. પછી શું કહે છે કાકા હાથરથી પાછી સલાહ આપતા કહે છે કે તમે સાધુ આવા ઢોંગી બાવા બની ગયા અને ઝૂંપડીએ તો ઘણા બધા ભક્તગણ આવવાના છે ને, તો તર્ક કરને કે લીએ આ જાય કોઈ સામને. જો તમારી સામે કોઈ તર્ક કરવા માટે આવે, બરાબર ને, તમારી સામે કોઈ એવો વિકટ પ્રશ્ન લઈને આવે ટૂંકમાં, બરાબર ને, તો શું કરવાનું કહે છે, ખુલ ન જાય પોલ ઈસ ભય સે લગે મત કાંપને. શું કહે છે કે જો કોઈ તમારી સામે તર્ક લઈને આવે, પ્રશ્ન લઈને આવે તો ખુલ ન જાય પોલ. પોલ એટલે કે આપણે જે ઢોંગી બન્યા છીએ, બરાબર ને, આપણે એમાં કશું ગુણ જેવું છે ને, અવગુણ જ ભર્યા છે. તો આવા અવગુણની પોલ ખુલી ન જાય, બરાબર ને, ભાંડો ટૂંકમાં ફૂટી ન જાય. ભય છે મત લગે મત કાંપના. એવા ભય તમારે રાખવાનો નથી. એવા ભયને કારણે તમારે શું કહેવાનું કે તમારે છે એ ડર રાખવાનો નથી, બરાબર ને. કોઈ જો તમારી સામે પ્રશ્ન લઈને આવે તો તમને એવો ડર હોય કે ભય હોય કે આપણી પોલ ખોલી જશે તો આપણને ઈશ્વર એટલે શું કહેવાય એવું કંઈ જ્ઞાન તો છે નહીં, તો એવા ભયથી તમારે કાંપવાનું નથી. એના માટે શું કહે છે કાકા હાથરથી, જીવ ક્યાં હે બ્રહ્મ ક્યાં હે. કોઈ એવો પ્રશ્ન લઈને આવે કે જીવ એટલે શું, બ્રહ્મ એટલે શું, એટલે કે ઈશ્વર એટલે શું, બરાબર ને, મનુષ્ય એટલે શું, માનવ એટલે શું, જીવ કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, આવા પ્રશ્નો લઈને કોઈ તમારી સામે આવે અથવા તો તું કોણ હે મેં કોણ હું. આપણા સંસારમાં બે મહત્ત્વના જો આપણા વિકાસમાં રૂંધતા હોય તો એ આપણા અહમ છે, તું અને હું, બરાબર ને. તું કોણ હે મેં કોણ હું એટલે કે તમે કોણ છો, હું કોણ છું. તો આવા જે ઈશ્વર સંબંધી, આવા જે તત્વજ્ઞાન સંબંધી કોઈ પ્રશ્ન લઈને આવે તો તમારે કાંપવાનું નથી, મૂંઝાવાનું નથી, ડરવાનું નથી. એના ઉપચારમાં અથવા તો એના ઉપાય માટે કાકા હાથરસી શું કહે છે કે સ્લેટ પર લીખ દો મહોદય આજકલ મેં મૌન હું. જો તમારી સામે આવા કોઈ વિકટ પ્રશ્નો લઈને આવે અને તમને એનો આવા પ્રશ્નોનો જવાબ તમે ન આપી શકતા હોય તો એના માટે સરળ ઉપાય કાકા હાથરસી એ બતાવે છે કે તમારે સ્લેટ પર એટલે કે આપણે પાટી જે ભણવાની હોય ને એ પાટી પર, પછી અત્યારે ભલે આપણે છે એ બુકનો ઉપયોગ કરીએ પણ જૂના જમાનામાં આપણે લખવા માટે પાટીનો સ્લેટનો ઉપયોગ કરતા હતા, તો એ માટે એણે સ્લેટ શબ્દ વાપર્યો છે.
કે સ્લેટ પર લીખ દો મહોદય. મહોદય એટલે મહાન વ્યક્તિ, આપણે વડીલો કે કોઈ એવા મુરબ્બી માટે છે એ માનાર્થ માટે વાપરી શબ્દ એમ. તો કે તમારે છે એ પાટીમાં લખી દેવાનું. શું લખવાનું? તો કે આજકલ મેં મૌન હું. શું કે આજકાલ કે એટલે કે અત્યારે હું મૌન ધારણ કરેલું છે, એટલે કે મારે મૂંગી વ્રત છે. હવે આપણને ખબર છે કે મૂંગી વ્રત હોય તો આપણે કોઈ પણ પ્રકારની વાણી ઉચ્ચારતા નથી અથવા શબ્દો બોલતા નથી અથવા વાતચીત કરતા નથી. એટલે આવા જો કોઈ પ્રશ્નો લઈને આવે તો આપણે એના ઉપાયમાં આપણને જવાબ ન આવડતો હોય તો આપણે પાટી રાખી અને એમાં લખી નાખવાનું કે મારે અત્યારે મૌન વ્રત ચાલુ છે. ધર્મ સંકટ શીઘ્રહી. શું કે છે? ધર્મ સંકટ એટલે ધર્મ રૂપી સંકટ જે આવે છે, બરાબર ને, કે આપણને ખબર નથી કે ધર્મ શું કહેવાય, ઈશ્વર શું કહેવાય, જીવ શું કહેવાય, તમે કોણ, હું કોણ, આવું જે પ્રશ્ન લઈને આવે, સંકટ આપણી સામે આવે છે. શીઘ્ર હી ઇસ યુક્તિ સે કટ જાયેંગી. જો તમે એવું લખી નાખો સ્લેટમાં કે મારે અત્યારે મૌન વ્રત ચાલે છે, એટલે તમને કોઈ આવા પ્રશ્નો છે એ કરશે નહીં, અથવા પ્રશ્ન કર્યો હોય તો એનો જવાબ તમારે આપવો પડતો નથી, કારણ કે તમે મૌન ધારણ કરેલું છે. એટલા માટે આવી આફત છે એ તરત જ છે એ ટળી જશે એવી યુક્તિ પણ આપણને કાકા હાથરસી છે એ બતાવે છે. સામને સે તાર્કિક વિદ્વાન સબ હટ જાયેંગે. જે તમારા ભક્તગણો આવે છે અને એ તાર્કિક પ્રશ્નો તમને પૂછે છે, બરાબર ને, તો આવા સામને છે તાર્કિક વિદ્વાન જે આવે છે સબ હટ જાયેંગે, બધાનું છે એ પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય છે, કારણ કે તમે મૌન ધારણ કરેલું છે. એટલે આવા ભક્તગણ વિદ્વાનો જે તમારી પાસે જ્ઞાન લેવા આવે છે એ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ટૂંકમાં કરશે નહીં. કિએ જા નિષ્કામ સેવા સબ ફલેચ્છા છોડકર. શું કે છે? ખરેખર સાધુ પુરુષનું એ પ્રથમ લક્ષણ છે કે એ નિષ્કામ કાર્ય કરતો હોવો જોઈએ, સમાજને યોગ્ય માર્ગદર્શન આપતો હોવો જોઈએ, માણસનું જીવન સુધારતો હોવો જોઈએ, એનામાં અવગુણ હોય એ દૂર કરતો હોવો જોઈએ, બરાબર ને. એટલે કે સમાજનું હિતેશુ હોવો જોઈએ. તો એ કોઈ પણ પ્રકારની ફળની ઈચ્છા નથી રાખતો. નિષ્કામ એટલે નિસ્વાર્થ, કોઈ પણ પ્રકારનો પોતાના મનમાં સ્વાર્થ હોવો જોઈએ નહીં. એટલે કાકા હાથરસી કહે છે કે તું નિષ્કામ સેવા કરતો જા, સ્વાર્થ વિના સેવા કર તું. સબ ફલેચ્છા છોડ કર એટલે ફળની ઈચ્છા રાખ્યા વિના તું નિષ્કામ કર, સ્વાર્થ રાખ્યા વિના, ફળની આશા રાખ્યા વિના તું કામ કરે જા. યાદ ફલ કી જબ આયે સતાયે. શું કે છે? અને તું કામ કરતાં કરતાં જો તને કંઈ સ્વાર્થ મનમાં જાગે, કંઈ ફળ પ્રાપ્ત કરવાનું મન થાય, અથવા તો મહેનતનું મૂલ્ય મેળવવાનું મન થાય, અથવા કમાવાનું કે રૂપિયો ધન દોલતની લાલચ જો જાગે, ખા પપીતા તોડ કર. શું કે છે? ખા પપીતા તોડ કર એટલે કે આપણને ભૂખ લાગી હોય તો આપણે પપૈયું તોડીને ખાઈએ તો આપણે પેટની ભૂખ છે એ ટળી જાય, બરાબર ને. તો આવી રીતે કાકા હાથરસી વ્યંગ્ય કરતાં કહે છે આવા ઢોંગી બાવાઓને કે જો તારા મનમાં કે પૈસો કમાવાનો સ્વાર્થ જાગે તો ભક્તો તો છે એ એમ કહેવાય ને કે ઈશ્વર પ્રત્યે અગાધ શ્રદ્ધા હોય એટલે ખૂબ દાન પુણ્ય કરતા હોય છે. તો તારે કે જેમ આપણે પોપિયું ખાઈને પેટની ભૂખ મટાડીએ, આવી રીતે તારે કે પૈસો છે એ ભેગો કરવો, અથવા તો સુખ સાહેબી ભૌતિક સુખ તું તારે ભોગ્યો એમ, એટલે કે ભૌતિક સુખ તું તારે ભોગવી લે મનમાં, જો આવું તને વિચાર આવે તો. સ્વર્ગ કા ઝઘડા ગયા ભય ભી નરક કા છોડ દે. શું કે છે? કે આ સ્વર્ગ અને નરકનો ભય ડર તું ન રાખી કે, બરાબર ને. સ્વર્ગમાં જવું છે એ માટેથી ને ઝઘડા તું મૂકી દે, અને નરકમાં જવાનું પડશે એ માટેનો ડર પણ તું છોડી દે. પાપ ઘટ ભર જાય તો. પાપ ઘટ એટલે ઘડો, પાપનો ઘડો ભરાઈ જાય તો. ગધો કોઈ મનુષ્ય છે એ મિત્રો ખૂબ એક ધારા પાપ જ કરે તો આપણે એમ કહીએ કે હવે એના પાપનો ઘડો છે એ ભરાઈ ગયો છે, છલકાઈ ગયો છે એમ કહીએ ને. એટલે કાકા હાથરસી કહે છે કે પાપ ઘટ ભર જાય, જો પાપનો ઘડો ભરાઈ જાય તો કાશી પહોંચ કર ફોડ દે. એટલે આપણે એવી માન્યતા છે કે આપણે કોઈ જીવનમાં પાપ કર્યું હોય તો કાશી જઈ અને આપણે સ્નાન કરી આવીએ તો આપણા બધા પાપો છે એ દૂર થઈ જાય છે.
એટલે આવા ઢોંગી બાવા પર વ્યંગ્ય કરતા કાકા હાથરસી કહે છે કે જો તમને એમ લાગે છે કે મારું પાપ છે એ વધી ગયું છે તો એ કે કાંઈ વાંધો નહીં, સુખ ભોગવી લ્યો, પછી એ કે કાશીએ જઈ અને ત્યાં જઈ અને નદીમાં સ્નાન કરી, પવિત્ર નદીમાં સ્નાન કરી અને આ પાપનો ઘડો આપણે ત્યાં જઈને ફોડી નાખવાનો એ કે, બરાબર ને. એટલે આપણે પાપના એમ કહેવાય કે પરિણામથી છુટકારો મળી જાય અથવા તો આપણા પાપ ધોવાઈ જાય, આવું કહે છે કાકા હાથરસી, બરાબર ને. તો આવી સરસ મજાની કાવ્ય મિત્રો કાકા હાથરસી દ્વારા સાધુ ઉપદેશ છે એ આવા ઢોંગી સંતોનો સાધુઓ જે છે, બાવાઓ જે છે એના પર વ્યંગ્ય છે એ કરવામાં આવેલું છે, બરાબર ને. તો મિત્રો આવા ઢોંગી બાવાઓ અત્યારે ખૂબ જ છે એ વધી ગયા છે કે જે મીઠા મીઠા વચનો આપી અને આપણને છે એ લૂંટી લઈ લેતા હોય છે, બરાબર ને. તો આવા ઢોંગી બાવાઓથી સાવધાન રહેવું જોઈએ, બરાબર ને. જે સારો પુરુષ હોય, સંત પુરુષ હોય, જે મહાત્માઓ હોય એ ક્યારેય છે એ પૈસો માંગતા નથી કે તમારી પાસેથી લાલચ રાખતા નથી, બરાબર ને. એવા સંતો છે એ માત્ર પોતાનું જીવન નિર્વાહ ચાલે એટલો જ છે એ પૈસો અને એટલું જ એ પોતે ખોરાક છે એ રાખતા હોય છે. તો આવા સંત પુરુષોનું પણ સમાજમાં માન છે, પણ જે ઢોંગી બાવાઓ છે એના માટે એના પ્રત્યે છે અહીં કાકા હાથરસીએ કટાક્ષ કર્યો છે, બરાબર ને મિત્રો. તો આવા ઢોંગી બાવાઓથી ખાસ ધ્યાન રાખવાનું, એનાથી ચેતતું રહેવાનું. ઓકે મિત્રો, તો તમને ગુજરાતીમાં સમજાવ્યું છે. જો સમજાણું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.